કરીએ। अगर बात करें तो हाल की परिस्थिति में भारत और पाकिस्तान वच्चे भीषण युद्ध चाली रह्युं छे त्यारे समग्र भारत देश में वसता हिंदू मुस्लिम सहितना अन्य समुदायना लोकोमां खुशीनो माहोल जोवा मळ्यो छे। त्यारे गुजरात राज्यना રાજકોટ ખાતે પણ ભારતીય સેનાઓએ કરેલી કામગીરીને ખોબલે વધાવી ભારતીય સેનાનો લોકોએ આભાર માની રહી છે। થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 28 જેટલા હિન્દુ પર્યટકો પર કરેલા હુમલા અને બાદ સમગ્ર ભારત દેશમાં એક રોષની આગ ભભૂકી રહી હતી, જેને લઈ ભારત સરકાર દ્વારા આતંકીઓને જળમૂળથી ખાત્મો કરવા ઓપરેશન સિંદૂરની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે હાલની પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ભારતીય સેના દ્વારા આતંકવાદીઓના પાકિસ્તાનમાં આવેલા ઇસ્લામાબાદ, પઠાણકોટ, કરાંચી સહિતના ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી મિસાઇલોથી હુમલો કરવામાં આવી રહ્યું છે। ત્યારે સમગ્ર ભારત દેશમાં વસતા હિન્દુ મુસ્લિમ સહિતના અન્ય સમુદાયના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યના રાજકોટ ખાતે પણ ભારતીય સેનાઓએ કરેલા કાબિલે-દાદ કામગીરીને ખોબલે વધાવી ભારતીય સેનાનો આભાર માની રહી છે। આ તકે રાજકોટ વાસીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝની સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે જે રીતે ભારતીય સેનાએ આતંકવાદીઓને આશરો આપતી પાકિસ્તાનની સરજમીન પર મિસાઇલો છોડી હુમલો કરવામાં આવ્યો છે અને નાપાક પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરેલા હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, જેને લઈ સમગ્ર ભારત દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। સાથે જ રાજ્ય સરકારો દ્વારા જે રીતે ગુજરાતના બોર્ડર વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, તેમાં પણ જો ભારતીય આર્મીને લડાઈમાં યુવાનોની જરૂર પડે તો ભારતનો દરેક યુવક અને એમાં પણ ખાસ કરીને ગુજરાતનો દરેક યુવક ભારતની પાકિસ્તાન સાથે લડાઈમાં ભારતમાં સમર્થનમાં હર હંમેશ ઊભો રહેશે। આતંકીઓના આકારને સર્વે સંરક્ષણ પૂરું પાડતા નાપાક પાકિસ્તાન ઉપર જ્યારે ભારતે હવે જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ છવાયો છે। ત્યારે રાજકોટ ખાતે પણ જે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો, રાજકોટવાસીઓમાં પણ એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે કેટલાક રાજકોટવાસીઓની સાથે વાત કરીશું। કેરુભાઈ, શું કહેશો, જે રીતે પાકિસ્તાનને અત્યારે ભારતની સેના જડબાતોડ જવાબ આપી રહ્યો છે અને જેના જે મિસાઇલ પેડ હોય જેવા અનેક જે કાર્યરત જે પોડ હોય તેને અત્યારે ધ્વસ્ત કરી રહી છે, શું કહેશો? ગઈકાલ રાતથી આજ સવાર સુધી ભારતીય સેનાએ પાકિસ્તાનના કરાચી, ઇસ્લામાબાદ, લાહોર સહિત અનેક એના શહેરો ઉપર જે બોમ્બ મારો કર્યો અને એને જે પાકિસ્તાનનો ખો ભૂલાવી દીધો, એના વડાપ્રધાનને ભાગવું પડ્યું, બંકરમાં છુપાઈ ગયા એ વાત સદંતર અફવા છે। રાષ્ટ્ર છોડીને ત્યાંના પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ભાગી છૂટ્યા છે, એમના પરિવારને પણ વિદેશ મોકલી દીધા છે। એટલે ભારતીય સેનાના પરાક્રમને સો સલામ, નતમસ્તકે વંદન। આજે સવારે उगते हुए सूरज के साथ पाकिस्तान को खत्म होते हुए मैंने देखा है। सिंदूर की रक्षा करने वाले भारतीय नौजवानों को मैंने देखा है। आज मैंने फिर मेरा भारत महान देखा है। આવનારા દિવસોમાં આ પાકિસ્તાન ઓપરેશન સિંદૂર જે હસ્તગત કરવામાં આવ્યું છે, હજી તો આમાં મહેંદી અને હલ્દીની રસમ પણ બાકી છે। આવા અનેક ઓપરેશનો થવાના છે। એશિયા ખંડનો નકશો બદલી જવાનો છે। પાકિસ્તાનનો વિશ્વના નકશા ઉપરથી ગાયબ થઈ જવાનું નિશ્ચિત છે અને પાકિસ્તાનનો નકશો પણ બદલી જવાનો છે। પાકિસ્તાનના 4 કટકા થઈને ભાંગીને ભૂકો બોલી જવાનો છે। અન્ય આપણી સાથે રાજકોટવાસી તેમની સાથે વાત કરી, તમે ઓપરેશન સિંદૂરને કઈ રીતે જોવો છો? જે રીતે આખું ઓપરેટ થાય છે, એમાં ઘણી જે રાજનેતાઓ છે, સાથે અધિકારીઓ પણ આમાં જોડાયેલા છે, શું માનો છો, કોણ માસ્ટર માઇન્ડ છે આમાં? માસ્ટર માઇન્ડની વાત તો પણ આખું એક ભારત સરકારની સંયુક્ત કામગીરી છે, જેમાં ભારતના રક્ષામંત્રી, ગૃહમંત્રી, ભારતના પ્રધાનમંત્રી, આપણા NSA અજીત ડોભાલ, ભારતીય ત્રણેય વિંગના જે કમાન્ડર છે અને બધાએ સાથે મળી, અને વિપક્ષને પણ હું આ વખતે ધન્યવાદ આપું છું કે સર્વે વિપક્ષોએ પણ ભારતને ખુલ્લું સમર્થન આપ્યું કે આપ કોઈ પણ કાર્યવાહી કરો, ભારતના તમામ પક્ષો આપની સાથે છે। એટલે હવે પાકિસ્તાને સમજી જવાની જરૂર છે કે કાલે જે રીતના પાકિસ્તાન ઉપર ભારતે જે એર સ્ટ્રાઇક કરી અને જેના આતંકવાદીના જે અડ્ડાઓ છે એને ધ્વસ્ત કર્યા છે, પાકિસ્તાન હજી સમજી જાય। બાકી 1971 વાળી થશે, 2 કટકા થયા હતા, હજી 4 કટકા થશે। પાકિસ્તાન આ શાનમાં સમજી જાય તો સારું છે, બાકી તેનો ભૂગોળ બદલાવો નિશ્ચિત છે। ઓપરેશન સિંદૂર અત્યારે કાર્યરત છે અને જે ઓપરેશન સિંદૂર જે ચાલુ છે ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરીને અત્યારે ભારતીય આર્મી છે તે વિજય મેળવી રહી છે। કેવી ખુશી થાય છે? 100% એક ભારતીય તરીકે બહુ ખુશી થાય છે।
જે ઓપરેશન સિંદૂર જેમાં હુમલો નહીં પણ ભારતની શક્તિ, આત્મવિશ્વાસ અને આતંકવાદની વિરુદ્ધ ઈચ્છાશક્તિનું પ્રતીક છે તે 100% સૌ જોઈ રહ્યા છે. જે આપણે 1971માં ભારતીય સેનાએ જે પાકિસ્તાનને ગોઠણે બેસાડી દીધા હતા તે આજે પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. જે 100% આપણે જોઈ રહ્યા છીએ. સિર્ફ સાલ બદલા है, हमारे भारतीय सेना का जोश वही पूरा है, शौर्य भी पूरा है. અને જો જોવા જઈએ તો જે પાકિસ્તાન દ્વારા જે હલકી નીતિની આતંકવાદ ફેલાવી રહી છે અને જે આતંકવાદીઓને આપણે ગોળીએ ઠાર કરી દે તેને શહીદનું બિરુદ આપે તે દેશની વિચારસરણીમાં જ ખોટ છે. ત્યાંના વડાપ્રધાન જે ભાગી ગયા છે દેશ છોડીને, તેની જે પાકિસ્તાની જનતાનું શું થાય તે પોતાના વડાપ્રધાન પોતાની સુરક્ષામાં પહેલા તો ક્યાંક ને જોઈ શકી કે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનનો ખાત્મો બોલાવવા આગળ વધી રહ્યા છે. તમે શું કહેશો અત્યારે કે જે રીતે ઓપરેશન સિંદૂર છે તે નામ એવું નથી લાગતું કે જે પહેલગામમાં જે એટેક થયો જે ભારતીય જે મહિલાઓ છે તેના સુહાગને ઉજાડીને તેનો સિંદૂર મિટાવીને જે આતંકી હુમલો કર્યો હતો તેના રિલેટેડ આ નામ રાખ્યું હતું નથી લાગતું? 100% એક સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો પાકિસ્તાન. એવી જ રીતે જ્યારે 26 નિર્દોષ લોકોના હુમલા થયા ત્યારે તેમની દીકરી હોય, તેમની પત્ની હોય, ક્યાંક ને ક્યાંક બહુ દુઃખી હોય છે પરિવાર.